હેલો વિદ્યાર્થી મિત્રો, ભક્તિ ઇન્ટરનેશનલ સ્કૂલની આ વિડીયો લેક્ચર સિરીઝમાં હું હિમાંશુ ગોસ્વામી આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે લેક્ચર સમાસ વિશે ભણી રહ્યા છે. આ પહેલાંનો અગાઉનું જે લેક્ચર છે તેમાં આપણે શીખ્યા હતા સમાસ કોને કહેવાય, સમાસનો વિગ્રહ, ત્યાર પછી પહેલાં 3 પ્રકાર, દ્વંદ્વ સમાસ, તત્પુરુષ સમાસ અને મધ્યમ પદલોપી સમાસ, આ 3ની ચર્ચા કરી હતી. ત્યાર પછી આજે આગળના થોડાક સમાસ જોઈએ, સરસ મજાના છે, જોઈએ શું કહે છે. સરસ મજાનો ચોથો સમાસ છે કર્મધારય સમાસ. ઓકે, કર્મધારય સમાસમાં શું આવે? કર્મધારય સમાસમાં આવે વિશેષણ વિશેષણનો સંબંધ. એટલે કે જ્યારે કર્મધારય સમાસનો વિગ્રહ કરશું ત્યારે એમાં રહેલું પૂર્વપદ એ વિશેષણ છે, જ્યારે રહેલું ઉત્તરપદ એ એનું વિશેષ્ય છે. શબ્દો એમાં યાદ રાખવા, એવો જેવો રૂપી. ઓકે, શું કહે છે? કર્મધારય સમાસમાં વિશેષણનો સંબંધ છે. વિશેષણ કોને કહેવાય? નામના અર્થમાં જે વધારો કરે તેને વિશેષણ કહેવાય. દાખલા તરીકે શબ્દો હોય મહાદેવ, બરાબર છે? અહીંયા ધ્યાન આપો. દાખલા તરીકે એક શબ્દ હોય મહાદેવ, તો અહીંયા દેવ એ નામ છે, એટલે કે ભગવાન, ઈશ્વર. ઓકે, પણ નામ છે. જ્યારે અહીંયા મહા છે એ શું છે? વિશેષણ છે. શું કહ્યું અહીંયા? કર્મધારય સમાસમાં વિશેષણનો સંબંધ હોય, એટલે કે જ્યારે એનો વિગ્રહ કરીએ ત્યારે પહેલું વિશેષણ અને બીજું શું આવે? વિશેષ્ય, એટલે કે કોઈ પણ નામ આવે. સાથે જ્યારે આ બધા પદ છે તેને જોડવા માટે વચ્ચે એવો, એવી, રૂપી આવા સંબંધવાચક શબ્દાંશો, શબ્દના ટુકડા આવે, બરાબર છે? તો આને શું કહેવાય? કર્મધારય સમાસ. જોઈએ, જે સમાસમાં પૂર્વપદ વિશેષણ, એટલે કે પહેલું પદ છે, પૂર્વપદ છે એ વિશેષણ હોય, અને ઉત્તરપદ મીન્સ કે એનું બીજું જે પદ છે, છેલ્લું જે પદ છે એ શું હોય? એ વિશેષ હોય, એટલે કે કોઈ પણ નામ હોય. તો તેમાં સંયોજક શું આવે? એવો, એવી, રૂપી. ઓકે, વિશેષણ, વિશેષ અને એ જોડવા માટે એવો, એવી, રૂપી, બરાબર, આવું બધું આવે તો એને શું કહેવાય? એને કહેવાય કર્મધારય સમાસ. ઉદાહરણ જોઈએ એટલે ખ્યાલ આવશે. પ્રથમ ઉદાહરણ અહીંયા આપ્યું, મહાદેવ. ઓકે, પહેલું શું છે? વિશેષણ છે, બીજું છે વિશેષ્ય. હજુ જોઈએ, હાસ્ય બાણ. તો હાસ્યના બાણ એવું થાય? ના. તો હાસ્ય અને બાણ એવું થાય? ના. તો શું આવે? હાસ્યરૂપી બાણ. પહેલા બાણ અને તીર તો આવે જ, તે ધનુષ્ય અને તીર. ઓકે, પણ અહીંયા શું છે? હાસ્યરૂપી બાણ છે, હાસ્ય રૂપી બાણ. ઓકે, ત્યાર પછી નરસિંહ. અહીંયા પણ વિશેષણ અને વિશેષણનો સંબંધ છે, એટલે કે નર ખરો પણ કેવો? સિંહ જેવો. એટલે નરનું વર્ણન કરેલું છે, નામનું વિશેષણ છે. સિંહ જેવો નર. ત્યાર પછી વાયુ વેગ, વાયુ જેવો, વાયુ જેવો વેગ. ત્યાર પછી સિદ્ધિ, સફળતા, પણ કેવી? મહાન સિદ્ધિ. સિદ્ધિનું વિશેષણ છે. ઓકે, મહાન સિદ્ધિ. વિશેષણ, આ વિશેષ્ય, આ વિશેષણ અને આ નામ, બરાબર છે? પરમેશ્વર, ઈશ્વર, પણ કેવા? પરમ ઈશ્વર, પરમ ઈશ્વર. અથવા તો અહીંયા આપણે લખીએ પરમ એવા ઈશ્વર. ત્યાર પછી શબ્દ ઝરણું, શબ્દરૂપી ઝરણું વહી રહ્યું છે. પહેલા છે વિશેષણ, ત્યાર પછી છે વિશેષ્ય. શબ્દરૂપી ઝરણું, બરાબર છે? કયો સમાસ જોઈએ છે? કર્મધારય સમાસ. શું આવે? પહેલું આવે વિશેષણ, પછી આવે વિશેષ. બધા પદને જોડવા માટે કેવા શબ્દો આવે? એવો, જેવી, રૂપી, આવું બધું આવે. તો આ બધા પહેલા છે શું છે? વિશેષણ છે. બીજા છે એ નામ છે. ઓકે, નામના અર્થમાં વધારો કરે વિશેષણ. વિશેષણ વિશેષણનો સંબંધ છે તો કહેવાય કર્મધારય સમાસ. ઓકે, જોઈએ આગળ. ઉપપદ સમાસ. ઉપપદ સમાસ કોને કહેવાય? ક્રિયા ધાતુ. આવું યાદ રાખવું. એટલે કે જ્યારે આ સમાસનો વિગ્રહ કરીએ ત્યારે એનું જે ઉત્તરપદ છે એ ક્રિયા દર્શાવતું હોય. એટલે કરનાર, રમનાર, ફરનાર, જન્મનાર, મરનાર, આવું બધું આવે.
તો એ ઉપપદ સમાસ થાય. ફરીવાર શું કહે છે? ઉપપદ સમાસનો જ્યારે વિગ્રહ કરીએ ત્યારે એનું ઉત્તરપદ છે એ કંઈક કર્તૃત્વવાચક એટલે કે કોઈ ક્રિયા સૂચવે છે, પ્લસ એના જે બંને પદ છે એટલે કે પૂર્વપદ અને ઉત્તરપદ વિભક્તિથી જોડાયેલા હોય. જોઈએ આપણે ઉપપદ સમાસ ક્રિયા ધાતુ આવું યાદ રાખવું. જે સમાસનું ઉત્તરપદ એટલે કે બીજું છેલ્લું જે પદ છે ક્રિયા ધાતુ સૂચવે, ઓકે, ત્યાર પછી બંને પદ વચ્ચે વિભક્તિ સંબંધ હોય તો એ ઉપપદ સમાસ છે. દાખલા તરીકે શબ્દ આપણે લખીએ નર્મદા, નર્મદા, ઓકે. હવે જો આપણે વાત શું કરી કે જ્યારે બે શબ્દ છે એટલે કે આ સમાસનો વિગ્રહ કરીએ ત્યારે ઉત્તરપદ છે એ શું આવવું જોઈએ? કોઈ ક્રિયા ધાતુ આવવું જોઈએ. તો અહીંયા આપણે બે શબ્દ છૂટા પાડીએ, નર્મ અને દા. તો હવે તમે એમ કહો છો કે નર્મમાં પણ ના સમજાણું અને દામાં પણ ન સમજાણું, તો ખરેખર ઉપપદ છે કઈ રીતે ખબર પડે? જો શબ્દોનો આપણે અર્થ કરવો પડે. ઓકે, શું કહે છે આમાં? નર્મ, નર્મનો અર્થ થાય આનંદ અને દાનો અર્થ થાય છે આપનાર. આ દાનો અર્થ આપનાર કેમ થયું? કારણ કે અહીંયા વાત કરી છે ક્રિયા ધાતુ. ધાતુ શબ્દ ક્યાંથી આવ્યો? સંસ્કૃતમાંથી આવ્યો. ઓકે, અહીંયા શું કહે છે? દા. દાનો અર્થ સંસ્કૃતમાં આપનાર એવું થાય. એટલે એક વસ્તુ આમાં ક્લિયરલી સમજી લેવી કે જ્યારે ઉપપદ સમાસ હોય ત્યારે એમાં મોટા ભાગના પાછળના જે અક્ષર છે એટલે કે જે ઉત્તરપદ હશે એ સંસ્કૃત ભાષાના મૂળ ક્રિયાપદ હશે. સંસ્કૃત ભાષાના મૂળ ક્રિયાપદને સંસ્કૃતમાં ધાતુના રૂપ કહેવામાં આવે છે અથવા ધાતુ કહેવામાં આવે છે. ઓકે, તો અહીંયા દા નો અર્થ થાય છે આપનાર. ફરીવાર સમજીએ, નર્મદા, નર્મદા, નર્મ એટલે આનંદ, દા એટલે આપનાર. અહીંયા થયું આનંદ આપનાર. ઓકે, ઉપપદ સમાસ શું કહે છે? ક્રિયા ધાતુ. ક્રિયા ધાતુ આવું યાદ રાખવું. જ્યારે વિગ્રહ થાય ત્યારે એનો ઉત્તરપદ છે એ શું દર્શાવે? કોઈ ક્રિયા દર્શાવે. બરાબર છે? ઉદાહરણ દ્વારા સમજીએ. સર્વજ્ઞ, સર્વ એટલે બધું અને જ્ઞ એટલે જાણનાર. યાદ રાખો ધાતુ રૂપ છે સંસ્કૃતના. ઓકે, અહીંયા દા છે એનો અર્થ આપનાર છે, ત્યાર પછી જ્ઞ છે એટલે જાણનાર છે, ધર એટલે ધરનાર છે, કંઈક ધારણ કર્યું છે, ત્યાર પછી જ એટલે જન્મનાર છે. ઓકે, તો આ બધા જે છે પાછળના એમાંથી મોસ્ટ ઓફલી સંસ્કૃતના ધાતુ રૂપ આવેલા હશે. આવા શબ્દો યાદ રાખવા જરૂરી છે, તો ઉપપદ સમાસ એકદમ સરળ થઈ જશે. જોઈએ આપણે સર્વજ્ઞ એટલે સર્વ જાણનાર. પછી ગિરધર કોનું નામ છે? ગિરધારી. કૃષ્ણ ભગવાનનું નામ છે. શા માટે? ગોવર્ધન પર્વતને એમની આંગળી ઉપર એમણે ધારણ કરેલો હતો એટલે કહેવાય છે ગોવર્ધન ગિરિધારી. ઓકે, તો ગિરી એટલે પર્વત અને ધર એટલે ધારણ કરનાર. પર્વતને ધારણ કરનાર અથવા તો ગિરીને ધારણ કરનાર. ત્યાર પછી પંકજ. હવે આનો વિગ્રહ કરીએ તો પંક અને જ એવું થાય. પંક એટલે કાદવ થાય, કાદવ કીચડ, અને જ એટલે જન્મનાર. બરાબર છે? જ એટલે જન્મનાર શા માટે થયું? કારણ કે સંસ્કૃત ભાષાનું ધાતુ રૂપ છે. ઓકે, જ એટલે જન્મનાર એવું યાદ રાખવાનું. તો કાદવમાં જન્મનાર. ત્યાર પછી માર્ગદર્શક. માર્ગદર્શક શું કરે? માર્ગ બતાવે છે. ઓકે, શું કે? માર્ગ દર્શાવનાર. ત્યાર પછી ગગન ભેદી. ગગનને ભેદનાર, ગગન ભેદનાર. ત્યાર પછી સાગર ખેડુ. સાગરને ખેડનાર. ત્યાર પછી ભયંકર. ભય કરનાર. તો અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો શું જોઈએ છે? અહીંયા જોઈએ છે કે જ્યારે એનો વિગ્રહ કરીએ છીએ ત્યારે ઉત્તરપદ છે એ કરનાર, જન્મનાર, મરનાર, ઓકે, આવું બધું આવે. એ શું છે? એ ક્રિયા ધાતુ છે, એ ક્રિયા દર્શાવે છે, પણ સીધું મૂકેલું નથી. અહીંયા સંસ્કૃતના ધાતુરૂપ હોય એવા મૂકેલા છે, કારણ કે ગુજરાતી ભાષા છે એમાં સંસ્કૃત ભાષાનો પણ થોડો ઘણો અંશ આવેલો છે. તો અહીંયા આવા શબ્દો યાદ રાખવા. દાખલા તરીકે સર્વજ્ઞ છે, જ્ઞનો અર્થ જાણનાર એવું થાય. ગિરિધર ધરનાર, બરાબર છે. પંકજ એમાં જ એટલે જન્મનાર. આવા શબ્દો યાદ રાખવા પડે તો ઉપપદ સમાસ ખૂબ સરળ થઈ જશે. શું યાદ રાખવાનું છે? ક્રિયા ધાતુ. ઓકે, પહેલું શું હતું? કર્મધારય સમાસ. યાદ શું રાખવાનું છે? એવો, જેવી, રૂપી. ઓકે, ત્યાર પછી બીજું ઉપપદ સમાસ. યાદ શું રાખશું? ક્રિયા ધાતુ. આગળ જોઈએ
સરસ મજાનો સમાસ છે દ્વિગુ સમાસ. આ સમાસનો જ્યારે વિગ્રહ કરીએ ત્યારે એનું પૂર્વપદ છે એ સંખ્યાવાચક વિશેષણ હશે. શું હશે? સંખ્યાવાચક વિશેષણ. અને જ્યારે ઉત્તર પદ હશે એટલે કે એના પછીનું છેલ્લું જે પદ છે એ સમૂહ દર્શાવશે. પ્રથમ છે સંખ્યાવાચક વિશેષણ એટલે કોઈ પણ સંખ્યા હશે અને ઉત્તર પદ છે એ સમૂહ દર્શાવે છે. જોઈએ દ્વિગુ સમાસ શું યાદ રાખશું? સંખ્યાવાચક વિશેષણ. આવું એની સાથે યાદ રાખવાનું, જેનું પૂર્વ પદ સંખ્યાવાચક વિશેષણ હોય, બરાબર છે, અને ઉત્તર પદ સમૂહ દર્શાવે ત્યારે એ દ્વિગુ સમાસ બને છે. યાદ શું રાખશો? હજી એક શબ્દ એની સાથે યાદ રાખશું, એક ઉદાહરણ. દાખલા તરીકે અહીંયા કર્મધારય સાથે રાખ્યું મહાદેવ, ઉપપદ સાથે રાખ્યું નર્મદા, તો એવી રીતે દ્વિગુ સાથે આપણે રાખશું નવરાત્રિ. નવરાત્રિનો અર્થ શું થાય? કેટલી રાત્રિ? તો નવરાત્રિ. શું છે? રાત્રિ. કેટલી? 9. તો 9 રાત્રિઓનો સમૂહ. ઓકે, 9 રાત્રિઓનો સમૂહ. આ શબ્દ સાથે યાદ રાખવાનો. એટલે આપણે એક સમાસ સાથે એક ઉદાહરણ યાદ રાખીએ તો ઉદાહરણથી સમાસ જલ્દી યાદ રહી જાય. ઓકે, શું કહે છે આમાં? દ્વિગુ સમાસ તો પેલું સંખ્યાવાચક વિશેષણ અને ત્યાર પછીનું છે શું કહે છે? સમૂહ છે. જોઈએ ઉદાહરણ દ્વારા. ત્રિકોણ. કોણ એટલે ખૂણા. ત્રિ એટલે કેટલા? 3. 3 ખૂણાનો સમૂહ. ત્યાર પછી પંચતત્વ. તત્વ પણ કેટલા? 5. 5 તત્વનો સમૂહ. ત્યાર પછી ચાતુર્માસ. ચાતુર્માસ એટલે ચાતુર એટલે 4. ઓકે, ચતુર 4 અને માસ એટલે મહિનો. 4 મહિનાનો સમૂહ. ત્યાર પછી પંચાંગ. પંચ એટલે 5, અંગ એટલે અંગ. ઓકે, શું કહે છે? 5 અંગનો સમૂહ. 5 અંગનો સમૂહ. ત્યાર પછી ષડરસ. ષડ એટલે 6. ઓકે, સંસ્કૃત ભાષાનો ષડ છે. ષડ એટલે 6. ષડરસ એટલે 6 રસનો સમૂહ. 6 રસનો સમૂહ. ત્યાર પછી 9 રંગ. કેટલા રંગ? 9. આગળ શું આવ્યું? સંખ્યા. પાછળ શું આવ્યું? એનો સમૂહ છે. કેટલા રંગ? તો 9 રંગ. 9 રંગનો સમૂહ. અને ત્યાર પછીનું પંચવટી. ઓકે, પંચવટી. વટ મીન્સ કે વર્ડ. આ પણ સંસ્કૃત શબ્દ છે વટ. ઓકે, વટ એટલે વર્ડ. કેટલા છે? 5. તો 5 વર્ડનો સમૂહ. જુઓ શું દર્શાવે છે? દ્વિગુ સમાસ પ્રથમ શબ્દો છે એ સંખ્યાવાચક વિશેષણ છે, જ્યારે બીજા શબ્દો છે એ શું છે? એનો સમૂહ દર્શાવે છે. તો આ થયો દ્વિગુ સમાસ. યાદ શું રાખશું? સંખ્યાવાચક વિશેષણ સાથે એક શબ્દ યાદ રાખવાનો, નવરાત્રિ. યાદ રહેશે? આગળ જોઈએ. ત્યાર પછી આવે છે બહુવ્રીહી સમાસ. બહુવ્રીહી સમાસ છે એ એના જે વિગ્રહ કરીએ ત્યારે પૂર્વપદ અને ઉત્તરપદ વિશેષણ વિશેષ એ સંબંધથી જોડાયેલું હોય, સાથે સાથે એમાં ઉપમેય ઉપમાનનો પણ સંબંધ હોય અને વિભક્તિ પ્રત્યેથી પણ જોડાયેલું હોય. પણ એક જ ફરક છે કે જેનાથી આ બધા સમાસથી બહુવ્રીહી સમાસ અલગ પડે એ શું છે કે એ બહુવ્રીહી સમાસ કોઈ અન્ય શબ્દનું વિશેષણ હોય. આ એકમાત્ર બધામાં ફરક છે. ઓકે, એટલે આ અન્ય પદ પ્રધાન સમાસ છે કે એવો સમાસ જેના બંને પદનું મહત્વ નથી અને ખરેખર બંને પદથી બનતા સમાસનું કોઈ અન્ય કોઈ શબ્દનું વિશેષણ છે. એટલે બીજા કોઈ શબ્દ કોઈ અન્ય શબ્દનું ત્યાં વિશેષતા દર્શાવે છે. જોઈએ આપણે અન્ય બહુવ્રીહી સમાસ. ઓકે, શું યાદ રાખવાનું? અન્ય પદનું વિશેષણ કોઈ નવો શબ્દ હોય એનું એ વિશેષણ હોય. તો શું કહે છે કે આમાં આવેલા જે પદ છે એ પદ વિશેષણ વિશેષ્ય અને ઉપમેય ઉપમાનના સંબંધથી જોડાયેલ હોય, બરાબર છે, પરંતુ ખાસ વસ્તુ કે અન્ય પદનું વિશેષણ હોય. આ જે સમાસ છે એ આખો સમાસ કોઈ અન્ય પદનું વિશેષણ હોય. આના માટે કયું ઉદાહરણ યાદ રાખશું? આના માટે ઉદાહરણ યાદ રાખશું દશાનન. દશાનન. ઓકે, દશાનન શા માટે? કે
જુઓ, આનો જ્યારે સમાસ વિગ્રહ કરો ત્યારે ખરેખર તમે એમ કહેશો કે સાહેબ તમારી કંઈક ભૂલ થાય છે, ખરેખર દશાનન છે બહુવ્રીહિમાં ના આવે. હમણાં જ તમે કીધું કે જો સાહેબ એનું પૂર્વપદ છે સંખ્યાવાચક વિશેષણ હોય, ઓકે, એનું પૂર્વપદ છે સંખ્યાવાચક વિશેષણ હોય, ઉત્તરપદ છે એ સમૂહ દર્શાવે છે. તો અહીંયા તો સાહેબ દશાનન, ઓકે, દશ અને આનંદ, આનંદનો અર્થ થાય મસ્તક એટલે કે માથું, ઓકે. દશ આનંદ, તો તમે તો કહેશો કે દ્વિગુ સમાસ છે, ખરેખર દ્વિગુ સમાસ નથી. સમજો બરાબર, દશનો અર્થ દશ જ થાય છે, આનંદનો અર્થ માથું થાય છે એટલે કે મસ્તક થાય. પણ એની આગળનો શબ્દ શું, જ્યારે વાક્યમાં પ્રયોગ કરો ત્યારે ખ્યાલ આવે કે રાવણ જેને 10 માથા હતા, બરાબર છે, તો એનું નામના વિશેષણ માટે આ શબ્દ બનાવેલો છે દશાનન, કે જેના 10 માથા છે, જેને 10 આનંદ છે એ તો કોણ? રાવણ. એટલે અહીંયા શું થયું, અહીંયા આપણે 10 એટલે 10, બરાબર છે, અને આનંદ એટલે મસ્તક. પણ અહીંયા કહેવાશે કે જેના 10 મસ્તક છે તે, જેના 10 મસ્તક છે તે એટલે કોણ? રાવણ. શું થયું? આ બહુવ્રીહી સમાસ થયું. બહુવ્રીહી સમાસમાં શું હોય છે? સમસ્ત પદ છે એ કોઈ અન્ય પદનું વિશેષણ હોય છે. જોઈએ આપણે, અહીંયા લખેલું છે, ઓકે. શું કહે છે? વિશેષણ વિશેષણનો સંબંધ હોય, ઉપમેય ઉપમાન હોય, પણ સમગ્ર શબ્દ છે કોઈ અન્ય શબ્દનું વિશેષણ હોય. ઉદાહરણ દ્વારા સમજીએ. અખંડ એટલે કે જેનો ખંડ નથી તે, એટલે કે જેના ભાગ નથી પીડા, જેનો ખંડ નથી તે, ઓકે. ત્યાર પછી નિર્મોહી એટલે જેનામાં મોહ નથી, જેનામાં મોહ નથી તે, બરાબર છે, જેનામાં મોહ નથી તે, બરાબર સમજતા જજો. અહીંયા છે અખંડ, જેનો ખંડ નથી તે, જે અને તે આવ્યું. ત્યાર પછી નિર્મોહી, જેનામાં મોહ નથી તે, જે અને તે આવ્યું. હજુ જોઈએ અભણ એટલે કે જે ભણેલ નથી તે, જે ભણેલ નથી તે. હજુ શું આવ્યું? જે અને તે. જે ભણેલ નથી તે એટલે ખરેખર કોઈ બીજા વ્યક્તિની વાત થયેલી છે, ઓકે. ત્યાર પછી શું કહે છે? અજાણ, જેને જાણ નથી તે. ફરી પાછું જે અને તે આવ્યું, જેને જાણ નથી તે. અહીંયા શું દર્શાવવા માગે છે? અહીંયા એ કહેવા માગે છે કે જ્યારે બહુવ્રીહી સમાસ માટે એક શોર્ટ ટ્રીક આ પણ છે કે જ્યારે જેનું છે તે, જેવું છે તે, જેવા છે તે એવું આવે ત્યારે સમજી લો મોસ્ટ ઓફલી બહુવ્રીહી સમાસ જ હોય, બરાબર છે. હજુ જોઈએ અશક્ય, જે શક્ય નથી તે, જે શક્ય નથી તે. આમાં પણ જે તે આવ્યું. શશિવતની, શશી, ઓકે, જેનું શશી જેવું વતન એટલે કે ચહેરો છે, જેનું શશી જેવો વદન છે તે, જેનું શશી જેવું વદન છે તે. તો જેનું, તેનું, જે, તે, જેવા, તેવા આવું બધું આવ્યું છે. હજુ એક જોઈ લઈએ હતાશ, જેની આશા હત થયેલી છે એટલે કે હારી ગયેલી છે તે, જેની આશા હત થયેલી છે તે. એક કોમન વસ્તુ તમે અહીંયા જોઈ લો, જે અને અહીંયા આવ્યું તે. તો જેનું છે તે, જેવા છે તે એવું આવે એટલે મોસ્ટ ઓફલી શું હોય? બહુવ્રીહી સમાસ. કારણ કે અહીંયા દર્શાવે છે કે આ શબ્દોમાં મહત્વ નથી, આ શબ્દો તો બન્યા જ છે પણ ખરેખર શેના માટે બન્યા છે? કોઈ અન્ય ત્રીજા પદ માટે બનેલું છે, અન્ય પદ પ્રધાન સમાસ છે, ઓકે. સમજાણું? આગળ જોઈએ અવ્યયી ભાવ સમાસ. આ અવ્યય શું છે? એ પણ સંસ્કૃત શબ્દ જ છે. અવ્યય એટલે કે જેનો વ્યય ના થાય, એટલે કે એવા શબ્દો કે જેને કોઈ પણ પ્રથમ પુરુષ, બીજા પુરુષ, ત્રીજા પુરુષ સાથે મૂકી દો, અથવા તો એક વચન બહુવચન સાથે મૂકી દો, એમાં કંઈ ચેન્જ થશે નહીં, કંઈ ફેરફાર થશે નહીં, એને કહેવાય અવ્યય, ઓકે. અહીંયા શું કહે છે? જો અહીંયા કહે છે, યાદ રાખવાનું તમારે યથા, પ્રતિ, આ, સહ. જે સમાસનો વિગ્રહ કરતા તેનું પૂર્વપદ છે અવ્યય હોય અને એ અવ્યયની અસર સમાસમાં રહેલા બધા પદ પર થતી હોય તો એ શું છે? અવ્યયી ભાવ સમાસ છે. યાદ ક્યાં રાખશો? શબ્દ યથા, અતિ, પ્રતિ, આ, સહ આવું યાદ રાખશો, બરાબર છે. દાખલા તરીકે અહીંયા આપણે લખીએ
અહીંયા ઉદાહરણ આપણે જોઈએ કે યથાશક્તિ એટલે અહીંયા થશે યથા અવ્યય છે અને એનો અસર સમગ્ર સમાસ પર પડે છે. યથાશક્તિ એટલે શક્તિ પ્રમાણે, શક્તિ પ્રમાણે. ત્યાર પછી પ્રતિક્ષણ, આ પણ અવ્યય છે. અહીંયા આ અવ્યય છે, આ અવ્યય છે, સહ અવ્યય છે, યથા અને પ્રતિ આ બધા અવ્યય છે. અવ્યય છે એ પૂર્વપદ છે, એની અસર સમગ્ર દરેક પદ ઉપર થાય છે. પૂર્વપદ તો પોતે છે અને સાથે લઈને મધ્યમપદ અથવા તો ઉત્તરપદ સુધી. પ્રતિક્ષણ એટલે દરેક ક્ષણ. ત્યાર પછી આ જીવન, જીવન સુધી, જીવન જ્યાં સુધી ચાલે ત્યાં સુધી, જીવન સુધી. ત્યાર પછી આ મરણ એટલે કે મરણ સુધી. ત્યાર પછી સહપરિવાર, આ અવ્યય છે બધા, બરાબર સમજો, આ અવ્યય છે. સહપરિવાર એટલે પરિવાર સાથે. ત્યાર પછી યથાવિધિ, વિધિ પ્રમાણે. પ્રતિદિન એટલે હરરોજ, દરરોજ અથવા તો દરેક દિવસે, દરેક દિવસ. જો બરાબર સમજો, અવ્યયી ભાવ સમાસ વિગ્રહ કરો, એનું પૂર્વપદ છે એ અવ્યય હોય. અવ્યય એટલે કે જે ચેન્જ ના થાય, કોઈ પણ વચન સાથે એટલે અથવા તો કોઈ પણ જાતિ સાથે ચેન્જ ના થાય, બદલે નહીં. અને અહીંયા સમાસની જે વ્યાખ્યા છે એમાં એવું કહે છે કે પૂર્વપદ છે અવ્યય હોય અને એની અસર ઉત્તરપદ પણ હોય, ઉત્તરપદ પર પણ હોય, બરાબર છે. તો અવ્યયી ભાવ સમાસ થાય છે. સરસ મજા ઉદાહરણો આપેલા છે. ઉદાહરણોનું પ્રમાણ સારું એવું રાખેલું છે, કારણ કે ઉદાહરણ જેટલા તમે વધારે કરશો એટલું જ તમારો સમાસ છે એનું આખું ટોપિક મજબૂત થઈ જશે અને એના માર્ક્સ પૂરેપૂરા મળશે. તો હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જરાક અહીંયા ધ્યાન આપીએ કે સમાસમાં આપણે શું શું શીખ્યા. તો સમાસની પહેલી શરૂઆતથી વાત કરી દઈએ, એકદમ ટૂંકમાં અને ઝડપી વાત કરી દઈએ. તો સમાસ શું છે એ તમને ખ્યાલ આવી ગયો હશે કે બે અથવા બેથી વધારે શબ્દો જોડાઈને એક અર્થપૂર્ણ નવો શબ્દ બનાવે છે. ઓકે, એને સમાસ કહેવાય. સમાસ ઓળખાય કઈ રીતે? સમાસનો વિગ્રહ કરીને. સમાસનો વિગ્રહ કઈ રીતે થાય? સમાસનો વિગ્રહ કરવાનો છે તમારે એની અંદર મૂકેલા અનુગ અથવા શબ્દો અથવા પ્રત્યયો એ મૂકીને, બરાબર છે, એનો વિગ્રહ થાય એટલે અલગ થાય, ત્યારથી ખબર પડે કે આ ખરેખર કેવો સમાસ છે. કયા કયા સમાસ જોઈએ? દ્વંદ્વ સમાસ. દ્વંદ્વ સમાસ શું આવે? દ્વંદ્વ એટલે જોડકું, બરાબર છે. બે શબ્દનો વિગ્રહ કરો અને અથવા કે આવે દ્વંદ્વ સમાસ, બરાબર છે. માતા પિતા, માતા અને પિતા. ત્યાર પછી જોયું તો તત્પુરુષ સમાસ. તત્પુરુષ સમાસ કોને કહેવાય? વિગ્રહ કરો એટલે પૂર્વપદ અને ઉત્તરપદ વચ્ચે આવે નો, ની, નું, ના, થી, થકી, વડે, દ્વારા, માટે, બરાબર છે. અનુગ આવે અને પ્રત્યે નામયોગી પણ આવે, બરાબર છે. અનુગ શું હતું એ પણ ખ્યાલ આવ્યો? નો, ની, નું, ના, બરાબર છે, જે સ્વતંત્ર અર્થ ધરાવતા નથી, બરાબર છે. અને નામયોગી કોને કહેવાય? માટે, વડે, દ્વારા, કાજે, સારું, જેને દૂર અલગ મૂકો તો પણ સ્વતંત્ર અર્થ ધરાવે. આ શબ્દોથી બનેલા તત્પુરુષ સમાસ. ત્યાર પછી મધ્યમ પદ લોપી સમાસ. એકબીજા સાથે વિભક્તિ પ્રત્યેથી તો જોડાયેલું જ છે, સાથે સાથે વચ્ચે કંઈક એવા નવા શબ્દો મૂકવા પડે જેથી કરીને આખા શબ્દનો ખ્યાલ આવે. આ 2 થી 3 જે શબ્દો છે એનો ખ્યાલ આવે તો એ મધ્યમ પદ લોપી છે. મધ્યમ વચ્ચેના પદનો લોપ એટલે ગાયબ કરેલું છે. ત્યાર પછી કર્મધારય સમાસ. મહાન દેવ ઉદાહરણ આપ્યું હતું. પહેલું શું આવે? વિશેષણ, અને બીજું શું આવે? વિશેષણ. નામના અર્થમાં વધારો કરે વિશેષણ, પહેલા વિશેષણ આવે, બીજું આવે વિશેષ. ઓકે, શું હતું એ? કર્મધારય સમાસ. ત્યાર પછી ઉપપદ. જન્મનાર, મરનાર, બરાબર છે, કરનાર, બરાબર છે. દાખલા તરીકે કલાકાર, કલાનો કરનાર, નર્મદા, નર્મ આપનાર, બરાબર છે. તો આ શું છે? ઉપપદ સમાસ છે. ત્યાર પછી દ્વિગુ સમાસ. દ્વિગુ સમાસમાં શું આવે? પહેલું સંખ્યાવાચક વિશેષણ છે. ઓકે, પહેલું સંખ્યાવાચક વિશેષણ અને બીજું શું છે? સમૂહ દર્શાવે છે. દાખલા તરીકે નવરાત્રિ, નવરાત્રિઓનો સમૂહ. ત્યાર પછી બહુવ્રીહી સમાસ. જેનું છે તે, જેવું છે તે, આવું બધું આવે. દશાનન, 10 મસ્તક જેના છે તે, એટલે કે રાવણ, બરાબર છે. એમાં વિશેષણ વિશેષણનો સંબંધ છે, ઉપમેય ઉપમાનનો સંબંધ છે, વિભક્તિ પ્રત્યે પણ આવે. પણ એક જ વસ્તુ અલગ છે. બહુવ્રીહી સમાસમાં શું આવે? બહુવ્રીહી સમાસ એ કોઈ અન્ય શબ્દને મહત્વ આપે છે, અન્ય પદ પ્રધાન સમાસ છે. ત્યાર પછી જોયું અવ્યયી ભાવ, જેની આગળ અવ્યય આવેલા હોય. યથા, અતિ, પ્રતિ, આ, સહ, બરાબર છે. આ બધા અવ્યય આવેલા છે અને એ પૂર્વપદમાં આવેલા અવ્યયની
અસર સમગ્ર ઉત્તર પદ ઉપર પણ થાય તો અવ્યય પદ સમાસ છે. તો આવા સરસ મજાના સમાસ છે, એકદમ ઇઝી અને સિમ્પલ છે. ઘણા બધા ઉદાહરણો દ્વારા તમને સમજવાની પ્રયત્ન કરેલો છે. તો સરસ મજાનું ચેપ્ટર છે, એકદમ આસાન છે, સિમ્પલ છે. એકાદ વાર લખી નાખજો અને એકાદ બે વાર રિપીટ કરી નાખજો, જેથી કરીને એકદમ સિમ્પલ થઈ જાય. તો બસ આજ માટે આટલું જ છે. આવા નવા વિડીયો લેક્ચર સાથે મળતા રહીશું. તો આભાર. જય હિન્દ, જય ભારત.